તમે તજી દેશો તો અધર્મ ફાલશે, કારણ કે ધનલોલુપ મનુષ્યો નિરંકુશ બની જશે. આવા દુરાચારી જનો આક્રમણ કરશે અને જગતનો વિનાશ થશે. ભાવાર્થ: ચાર વર્ણાશ્રમોના શાસ્ત્રીય વિભાજનો હવે લુપ્ત થવા માંડ્યા છે. સમગ્ર જગત પર ધર્મ, રાજનીતિ કે સમાજ વ્યવસ્થાની કેળવણી મેળવ્યા વગરના અનિચ્છનીય મનુષ્યો શાસન કરી રહ્યા છે અને તે બહુ શોચનીય દશામાં છે. ચાર વર્ણ, ચાર આશ્રમોની સંસ્થામાં મનુષ્યોના જુદા જુદા વર્ગો માટે વ્યવસ્થિત શિક્ષણના નિયમો છે. આધુનિક જમાનામાં જેવી રીતે ઇજનેરો, ડોક્ટરો અને ઇલેક્ટ્રિશિયનોની જરૂર હોય તેમને જુદી જુદી વૈજ્ઞાનિક સંસ્થાઓમાં ઉચિત તાલીમ મળે છે, તેવી રીતે પહેલાના સમયમાં ઉચ્ચ વર્ણો એટલે બુદ્ધિશાળી વર્ગ બ્રાહ્મણો, શાસક વર્ગ ક્ષત્રિયો અને વેપારી વર્ગ વૈશ્યોને યોગ્ય તાલીમ અપાતી. ભગવદ્ ગીતા બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોના કર્તવ્યોનું વર્ણન કરે છે. જ્યારે આવી તાલીમની વ્યવસ્થા જ ના હોય ત્યારે બ્રાહ્મણ કે ક્ષત્રિય કુટુંબમાં જન્મેલો હોવા માત્રથી મનુષ્ય પોતે બ્રાહ્મણ કે ક્ષત્રિય હોવાનો દાવો કરે છે, જો કે પોતે કામ શૂદ્રના કરતો હોય છે. ઉચ્ચ જાતિના મનુષ્ય હોવાના આવા ખોટા દાવા વૈજ્ઞાનિક સમાજ વિભાજનની પદ્ધતિને જાતિ પ્રથામાં ફેરવી નાખે છે અને મૂળ વ્યવસ્થાની સંપૂર્ણ રીતે અવદશા કરે છે. એ રીતે અત્યારે સમાજ અંધાધૂંધીમાં છે અને તેમાં નથી શાંતિ કે નથી આબાદી. અહીં બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જો શક્તિશાળી શાસન કરતા સતર્ક નહીં રહે તો દુરાચારી અને અયોગ્ય માણસો સમાજમાં અમુક પ્રકારના મોભાનો દાવો કરશે અને સમાજ વ્યવસ્થાનો વિનાશ નોતરશે. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધા કૃષ્ણપાદાन् સહગણ લલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતિ ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ. તો આપને આ જોઈ રહ્યા છે આ અધ્યાયનો લાસ્ટ ટુ લાસ્ટ શ્લોક છે. આ શ્લોક ક્રમાંક 50 થી જે પહેલા વર્ણન આવે છે કે મનુ જે છે સ્વયંભૂ મનુ તે પોતાની પુત્રીને લઈને કરદમ ઋષિના આશ્રમે પ્રગટ થાય છે, આવે છે ને કરદમ ઋષિ એમનું આતિથ્ય સત્કાર કરે છે અને કરદમ ઋષિ એમની આ સ્તુતિ માટે આ કેટલાક શ્લોકો કહે છે 50 થી લઈને. તો બહુ સુંદર શ્લોકો છે અને આ જે 55મો શ્લોક છે તે પણ બહુ વિશેષ સુંદર છે. પ્રભુપાદજીની અંદર બહુ સુંદર વર્ણ વ્યવસ્થાનું કેવી રીતના પહેલા હતી ને અત્યારે કેવી રીતના ડિસ્ટ્રોય થઈ ગઈ તેના વિશે જોર આપે છે કે જગતની સ્થિતિનો બધો વિચાર જો તમે તજી દેશો તો અધર્મ ફાલશે, કારણ કે ધનલોલુપ મનુષ્ય નિરંકુશ બની જશે. આવા દુરાચારી જનો આક્રમણ કરશે અને જગતનો વિનાશ થશે. તો આપણે જોઈએ છે કે જો રાજા જે છે એ ક્ષત્રિય છે તે જો એડમિનિસ્ટ્રેટિવ જે કહેવાય છે તે જો પ્રોપર શાસન કરશે સમાજનું, દેશનું, તો પછી જે અધર્મ છે તે ફૂલશે ફાલશે નહીં. આપણે જોઈએ છે કે પરીક્ષિત મહારાજના સમયની અંદર પણ પરીક્ષિત મહારાજ દિગ્વિજય કરવા જતા હતા તો એ બીજાની પર પ્રભુત્વ જમાવવા માટે નહીં જતા હતા, પરંતુ કશે પણ અધર્મ કે કોઈ પણ જે દુરાચારી વ્યક્તિ તો કોઈ નથી ને કે કશે પણ અધાર્મિક પ્રવૃત્તિઓ તો નહીં થતી ને શાસન દેશની અંદર એમના સામ્રાજ્યની અંદર, તે જોવા માટે એ દિગ્વિજય કરે છે. તો એકવાર એ આમાં વર્ણન છે શ્રીમદ ભાગવતમના પ્રથમ સ્કંદમાં કે જ્યાં સુધી અભિમન્યુનો મહાન શક્તિશાળી પુત્ર પરીક્ષિત વિશ્વનો સમ્રાટ રહેશે ત્યાં સુધી કલીના વિકસવાનો કોઈ સંભવ નથી. તો આપણે જોઈએ છે કે પરીક્ષિત મહારાજ જે છે તે ભગવાનના બહુ મહાન ભક્ત છે ને એ જ્યારે કોઈ ભક્ત જ્યારે કોઈ જ્યારે શુદ્ધ ભક્ત હોય કે કોઈ પણ સારો ભક્ત હોય તે જ્યારે એડમિનિસ્ટ્રેટિવ પદ ગ્રહણ કરે છે તો તેના દ્વારા જે શાસન થાય છે તે યોગ્ય રીતે થાય છે. પરંતુ જો વ્યક્તિની અંદર તાલીમ જ નહીં હશે ને એ શાસન કરશે તો સમાજની અંદર અંધાધૂંધી ફેલાશે.
તો આ જે શ્લોક છે પ્રથમ સ્કંદના 18મા અધ્યાયનો 5મો શ્લોક, તેમાં ભાવાર્થનો પ્રભુપાદજી લખે છે કે અમે ક્યારના એ સમજાવી ચૂક્યા છે કે કલી આ ધરતી ઉપર ઘણા સમય પહેલા આવી ગયો હતો અને આખી દુનિયા પર પોતાનો પ્રભાવ પાથરવા માટે તે તક શોધતો હતો, પણ મહારાજ પરીક્ષિતની હાજરીને તે તેમ કરી શક્યો ન હતો. આ સારી સરકારની રીત છે. કલી જેવા ઉત્પાદકારક તત્વો તેમના પાપી કર્મો વિસ્તારવા માટે હંમેશા પ્રયત્ન કરવાના, પરંતુ શક્તિશાળી રાજ્યની સર્વ રીતે તેમને અટકાવવાની ફરજ છે. જો કે મહાન પરીક્ષિતે કલી માટે સર ફાળવ્યા હતા, તો પણ તે સાથે જ તેમને પ્રજાને કલીના પ્રભાવથી ખેંચાઈ જવાની તક આપી ના હતી. તો પરીક્ષિત મહારાજે એમને કલીને જ્યારે શરણ દીધું તો એમને કીધું કે મને કોઈ સર ફાળવો. તો પરીક્ષિત મહારાજે કીધું કે આજે 4 જુઓ છે, જ્યાં હવે શ્રીસંગ થાય, જ્યાં જુગાર રમાય છે, જ્યાં માંસાહાર થાય છે અને જ્યાં નશો થાય છે, ત્યાં તારે જવાનું. પરંતુ કલી એમ કહી જાય કે આ તો કોઈ હવે સર જ નથી તમારા રાજ્યમાં. તો એક પરીક્ષિત મહારાજ કહી દે સોનાની અંદર જે છે તો ત્યાં તારે વાસ થશે. તો એ પણ શોધી નથી શકતો, કારણ કે પરીક્ષિત મહારાજ એટલું સ્ટ્રોંગ રાજ્ય કરતા હતા કે એમની જે બધી પ્રજા હતી તો તેની અંદર અધર્મ થઈ શકે એવું જ ના હતું. તો પરીક્ષિત મહારાજ આપણે જોઈએ એકદમ આવી રીતના ભગવાનના ભક્ત હોય ને ભગવાનનું પ્રતિનિધિત્વ કરતા હોય, એકદમ યોગ્ય રીતે શાસન કરી શકતા હતા. અત્યારના શાસકો કેવા છે, વિચારી શકે કે કલયુગ તો ધીરે ધીરે આગળ વધવાનો છે, આપણે શું કરી શકીએ. તો આ પ્રથમ સ્કંદના જે આ જ અધ્યાયના કે બીજા કોઈ અધ્યાયના પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે કે વરસાદ આવે છે તો આપણે એમ નહીં કહી શકીએ વરસાદ આવે તો મારાથી બહાર નહીં જવાય, આપણે આપણું પ્રોટેક્શન જાતે કરવું પડશે રેનકોટ કે છત્રી લઈને. એટલે કલયુગનો પ્રભાવ તો આગળ વધવાનો જ છે. કલયુગની અંદર બધા લોકોનું જે બુદ્ધિ છે બધું જે બધું ધીરે ધીરે ઓછું થવાનું છે, પરંતુ આપણે આપણા પ્રોટેક્શન માટે એવું નહીં કે બધું હથિયાર મૂકી દેવા જાય. આપણે જેટલું પણ થવું જોઈએ તેટલું આપણાથી બનતું કર્તવ્ય કરવું જોઈએ. એટલે જે પણ જે સમાજના જે મોટા નેતાઓ છે તેમને પોતાનું કર્તવ્ય એ મૂકીને છોડી નહીં રહેવું જોઈએ કે કલયુગ આગળ વધશે તો સમાજ દેશ લોકો પણ એવા છે એટલે આપણે જે પ્રમાણે છે તે પ્રમાણે ચાલવું જોઈએ. પ્રભુપાદજી બહુ છેલ્લા એ લીટીમાં લખે છે, અહીં બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જો શક્તિશાળી શાસન કરતા સતર્ક નહીં રહે તો દુરાચારી અને અયોગ્ય માણસો સમાજમાં અમુક પ્રકારના મોભાનો દાવો કરશે અને સમાજ વ્યવસ્થાનો વિનાશ ન થશે. આપણે જોઈએ છે કે અત્યારે જે સમાજ વ્યવસ્થા છે તે આખી અપસાઇડ ડાઉન થઈ ગઈ છે. જે પહેલા જે જમાનામાં બ્રાહ્મણો હતા તે લોકોને યોગ્ય તાલીમ મળતી હતી ને પછી જ એને બ્રાહ્મણનું પદ મળતું હતું. એક પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે પ્રથમ સ્કંદના કે કોઈ જ્યારે પરીક્ષિત મહારાજને સમીક ઋષિ શ્રાપ આપે છે ત્યારે પહેલા બોલે છે સમીક ઋષિ કે શૃંગી ઋષિપુત્ર શૃંગીએ કહ્યું, અરે આ રાજાના પાપને તો જુઓ, આ રાજાઓ કાગરા અને દરવાજે બેઠેલા કૂતરાની માફક સેવક ધર્મની વિરુદ્ધ જઈને માલિકની વિરુદ્ધ પાપ કરે છે. તેમાં પ્રભુપાદજી લખે છે બહુ સુંદર કે બ્રાહ્મણો એ સામાજિક દેહના મસ્તક અને બુદ્ધિ ગણાય છે અને ક્ષત્રિયો સામાજિક દેહની ભુજાઓ ગણાય છે. ભુજાઓએ બધા નુકસાનમાંથી દેહનું રક્ષણ કરવાનું હોય છે, પરંતુ ભુજાઓએ મસ્તક તથા બુદ્ધિની સૂચના પ્રમાણે વર્તવું જોઈએ. એટલે જે પણ શાસક હોય છે તો તેને જે બ્રાહ્મણ હોય છે પહેલાના આપણે જમાનામાં જોઈએ છે કોઈ પણ રાજાઓ હતા તે લોકોના મંત્રીઓ હતા અને એ લોકોની સાથે બ્રાહ્મણો આખા એ લોકોની ટીમ હતી. જે બ્રાહ્મણોને જે માર્ગદર્શન આપે તે પ્રમાણે રાજા રાજ્ય કરતા હતા. આપણે પ્રભુજી એક એક્ઝામ્પલ આપેલું કે ઋષ્યશૃંગને પેલું લાવવા માટે તો જે રોમપાદ રાજા હતા તો તેમના રાજ્યમાં વરસાદની અછત હતી, તો એમને બ્રાહ્મણોને પૂછ્યું કે મારો શું એવો અપરાધ છે કે થઈ, તો એમને યોગ્ય માર્ગદર્શન આપ્યું. તેવી રીતના જો બ્રાહ્મણોના માર્ગદર્શનની અંદર જો સમાજ ચાલશે તો પછી બધું યોગ્ય રીતે આગળ વધશે. પરંતુ અત્યારે જે શાસકો છે પોતાની રીતે મનમાની કરે છે. પ્રભુપાદજી ઘણીવાર લખે છે કે જો ભક્તોના માર્ગદર્શનની અંદર જો એ થાય તો બાકી સમાજ વ્યવસ્થા યોગ્ય રીતે ચાલી શકે. આમાં લખેલું છે કે આ પરમ આજ્ઞાએ કરેલી કુદરતી વ્યવસ્થા છે, કારણ કે ભગવદ્ ગીતામાં એવું કહ્યું છે કે 4 જાતિઓ બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો તેમના પોતપોતાના ગુણો અને કર્મો પ્રમાણે રચવામાં આવેલી વ્યવસ્થા છે. સહજ છે કે બ્રાહ્મણના પુત્રને તેના સુયોગ્ય પિતાના માર્ગદર્શનની બ્રાહ્મણ થવાની સારી તક હોય છે. એટલે આ બહુ એ છે કે બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ થઈને બહુ સારા ચાન્સ છે. પ્રભુપાદજી એક્ઝામ્પલ લખે છે કે ડોક્ટરના પુત્રને સારા ડોક્ટર બનવાની ઘણી સારી તક છે. આપણે જોઈએ છે હું જ્યારે અત્યારે યુજી કરતો હતો ત્યારે મારા ક્લાસમાંથી 250 જણના ક્લાસમાંથી 33% લોકો 1/3 જેટલા લોકો ડૉક્ટરના જ એ હતા, એમના પિતા માતા ડૉક્ટર હતા.
તો આપણે જોઈએ છે કે જે ડૉક્ટરના હોય છે માતા પિતા તે લોકોના પુત્રને ડૉક્ટર થવાની બહુ સારી તક હોય છે, પણ એનો અર્થ એ નથી કે જો એજ્યુકેશન યોગ્ય નહીં લેશે તો એ ડૉક્ટર થવાનો લાયક બની જશે. ગુરુ મહારાજ એકવાર કહે છે કે કોઈને હાર્ટ સર્જરી કરાવી છે, તો કે જેની પાસે ખાલી ડિગ્રીઓ હશે હાર્ટ સર્જરીની, તો તેની પાસે તમે જશો કે જે વ્યક્તિએ પોતે પ્રોપર તાલીમ લીધી છે, એને પ્રોપર કોઈના અંદર ગાઈડન્સમાં લઈને એક્સપિરિયન્સ લીધેલો છે, જેને બહુ બધી હાર્ટ સર્જરી કરી છે, તેની પાસે જશો. તો સ્વાભાવિક છે કે આપણે ખાલી તાલીમ જેને જેને લીધેલી છે તેની પાસે જ જઈશું, જેની પાસે ખાલી ડિગ્રી છે તેની પાસે નહીં જઈશું. કારણ કે જેની પાસે યોગ્ય અનુભવ છે ને યોગ્ય ઓથોરિટી દ્વારા માર્ગદર્શન મળ્યું છે તે જ યોગ્ય રીતે સંચાલન કરી શકે છે. તો તે જ પ્રભુપાદજી અહીંયા કહે છે કે પુત્રે પિતાની પાત્રતાનો લાભ લઈને બ્રાહ્મણ કે ડોક્ટર થવું જોઈએ નહીં, બીજું કાંઈ નહીં. લાયકાત મેળવ્યા સિવાય કોઈ બ્રાહ્મણ કે ડોક્ટર બની શકાતું નથી, અને બધા શાસ્ત્રોનો અને સમાજ રચનાનો એ જ નિર્ણય છે. તો આપણે જોઈએ છે કે અત્યારે તો બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ થાય છે, તો એ યોગ્ય રીતે બ્રાહ્મણ નથી પરંતુ બ્રહ્મબંધુ કહેવાય છે, કારણ કે જેના કાર્ય બ્રાહ્મણને યોગ્ય નથી તો ભલે બ્રાહ્મણ પુત્ર કહેવાય છે પણ એ બ્રહ્મબંધુ કહેવાય છે. તો એવી રીતના ક્ષત્રિયો માટે પણ એ જ છે, ને વૈશ્ય માટે પણ એ જ છે કે જો એ લોકોના જે વર્ણ વ્યવસ્થા છે તેના જે ગુણ અને કર્મને અનુસાર કાર્ય નથી કરતા પરંતુ જે વિપરીત કાર્ય કરે છે તો એ લોકોને બ્રહ્મબંધુઓ કહેવાય છે બ્રાહ્મણ માટે. તો અત્યારે આપણે જો આખી સમાજ વ્યવસ્થા અપસાઇડ ડાઉન છે, એક શૂદ્ર છે તે સમાજનું સંચાલન કરી રહ્યા છે. તો અંધા યથે અંધે ઉપદીય માન, કે એક આંધ્ર વ્યક્તિ બીજા આંધ્ર વ્યક્તિને એ કરશે, તો જેની પાસે પ્રોપર નોલેજ જ નથી કે સમાજનું કેવી રીતના આગળ વધારવો. પોતે ખાલી આમાં લખેલું છે કે અમુક પ્રકારના મોભાનો દાવો કરશે અને સમાજ વ્યવસ્થાનો વિનાશ, એટલે પોતે મોટો પ્રેસિડેન્ટ બની ગયો એવો મોભાનો દાવો કરશે, પરંતુ એને જો યોગ્ય રીતે દેશનું કેવી રીતના શાસન કરવું તે જ ખબર નહીં હશે. શુદ્ર વ્યવસ્થાનો છે જેને પોતાનું એને એને ખબર જ નથી કે શું કરવું જોઈએ. જેમ કે કોઈ ઇલેક્ટ્રિશિયન છે તેને હાર્ટ સર્જરી કરવા આપી દે તો તેને ખબર જ નથી કે હાથ શું છે, કે રીતના પંપ કરે છે, તે આખું વિપરીત થઈ જશે. તેવી રીતના જે શુદ્ર વ્યક્તિ છે તેનું કર્તવ્ય છે કે જે સમાજના જે ઉચ્ચ વર્ણના લોકો છે તેની સેવા કરવાની છે. તો એને જે શાસન એને જો મોટા મોટા ડિસિઝન લેવાના છે, સમાજનું કેવી રીતના વ્યવસ્થા કરવાની છે, તેવું જો આપણે સ્થાન આપી દઈશે તો એ યોગ્ય રીતે કરી શકશે નહીં. કેમ કે આ પગનું કામ છે તે ચાલવાનું છે અને મસ્તકનું કામ છે તે ડિસિઝન લેવાનું છે. તો પગને મસ્તકની જગ્યાએ અને મસ્તિષ્કને પગની જગ્યાએ લગાવીએ તો એ ચાલે નહીં. હાલાકી બધાની જરૂરત છે, પગ વગર પણ નહીં ચાલે અને મસ્તિષ્ક વગર પણ નહીં ચાલે, પરંતુ પગનું કાર્ય પગે જ કરવાનું છે. તો તેવી રીતના જે શૂદ્રનું કાર્ય છે તે શૂદ્રે કરવાનું છે, પરંતુ અત્યારે જે છે તે બધા કલો શૂદ્ર સંભાળ, બધા શૂદ્ર બની ગયા, જન્મના જાય તે શૂદ્ર, બધા જન્મથી શૂદ્ર છે. તો યોગ્ય જો એને માર્ગદર્શન નહીં મળશે, બ્રાહ્મણિકલ એને ટ્રેનિંગ નહીં મળશે ને એ જો સમાજનું વ્યવસ્થા સમાજનો જો નેતા બનશે તો પછી એ અંધાધૂંધી જ મચાવશે. પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે પોતાના જ મોભા માટે પ્રયત્ન કરશે. આમાં પ્રભુજી એમના થોડા દિવસ પહેલા એક્ઝામ્પલ આપેલું કે અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે તો તેનું અત્યારે આપણે જોઈએ છે કે એ શું કરે છે, જગતની સ્થિતિનો બધો વિચાર થતી રહેશે તો અધર્મ ફાલશે, કારણ કે ધન લોલુપ મનુષ્યો નિરંકુશ બની જશે. આપણે જોઈએ છે કે અત્યારે ધનની કામના માટે લોલુપ બની ગયા છે લોકો. એ લોકો કોઈ પણ હદે જવા માટે રેડી થઈ ગયા છે ધનની કામના માટે. એટલે પોતે દેશનું સંચાલન કરી રહ્યા છે તો તેને પણ જોતા નથી કે જે નાગરિકો છે તેનું મારે પ્રતિનિધિત્વ, હું રાજા છું તો ભગવાનનું પ્રતિનિધિત્વ કરું છું અને મારું કર્તવ્ય છે કે લોકોને કેવી રીતના કૃષ્ણ ભાવનામાં આગળ વધે તે માટે યોગ્ય રીતે તાલીમ આપવી અને એ લોકોને યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવી. પરંતુ તેનાથી વિપરીત પોતે કેવી રીતના ફાયદો થશે, હું ભગવાન છું ને હું જ ભોગી છું ને મારું જ ભોગ, હું ગમે તે રીતે ભોગ ભોગવું, દુનિયાના લોકોનું ગમે તે થવાનું હોય તે થાય. આવી સ્વાર્થ વૃત્તિના આધારે જે પણ વ્યક્તિ શાસન કરશે તો સમાજની અંદર અંધાધૂંધી ફેલાશે, કારણ કે બધા જ લોકો અત્યારે સ્વાર્થી છે. કોઈ લોકોને એમ કહીએ કે આ તમારું આ કામ કરી આપશો તો લોકો એ વ્યક્તિને વોટ આપી દે, ને પછી જ્યારે એ નેતા કામ નથી કરતો ત્યારે લોકો એ લોકોને બીજા વ્યક્તિને નેતા બનાવે છે. તો પ્રભુપાદજી ઘણી વખત તાત્પર્ય આપે કે લોકશાહી છે તે ખરેખર યોગ્ય નથી, જે રાજાશાહી છે તે જ યોગ્ય છે, કારણ કે લોકો પોતે શુદ્ર સમાન છે તો તે લોકો કેવા વ્યક્તિને એ કરી શકશે. એ શુદ્ર જેવા વ્યક્તિને જ પોતાનામાંથી એક પ્રથમ છંદમાં એક્ઝામ્પલ આવે છે કે સ્વવી હરા કોષ્ટ, એટલે જે ગઢેરા પછી
કૂતરા સમાન જે લોકો છે તો તે લોકો એવા જ વ્યક્તિની પ્રશંસા કરશે કે જે એમના સમાન હોય. એ લોકો જે ઉચ્ચ લેવલના વ્યક્તિ છે તે લોકોને તો સમજી જ નથી શકવાના. એટલે આવા લોકો જ્યારે એકબીજામાંથી કોઈ કોઈ સારા કૂતરાને કરીને એ કરશે તો પછી સમાજમાં અંધાધૂંધી જ ફેલાવાની છે. અત્યારે આપણે જોઈએ છે કે જે એજ્યુકેશન છે પણ તે પણ પેલા એક નનગામડી પ્રભુજી આવેલા તેમને કીધેલું કે જે એજ્યુકેશન આપવાનું કામ છે તે બ્રાહ્મણોનું છે. કોઈ પણ પ્રકારનું મટીરિયલ એજ્યુકેશન હોય કે પછી સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક એજ્યુકેશન હોય. પહેલાના જમાના આપણે જોઈએ છે કે જે શસ્ત્રક્રિયા છે તો તે આપને દ્રોણાચાર્ય શીખવેલી હતી. અલગ અલગ શસ્ત્રોની તાલીમ આપવાની. તો તે પણ એક પ્રકારનું બ્રાહ્મણનું કાર્ય છે. તો એમાં કોઈ ચાર્જ નથી લેવામાં આવતો, પરંતુ ગુરુ દક્ષિણા આપને એક આપણા શિષ્યના કર્તવ્ય તરીકે આપવાની હોય છે. પરંતુ અત્યારે આપણે જોઈએ તો એજ્યુકેશનને તે એક કોમોડિટી બની ગયું છે. એટલે લોકો પોતાની પ્રતિષ્ઠા માટે લોકો પોતાની મોટી મોટી સંસ્થા ખોલીને બેસેલા છે કે તમે અમારી સંસ્થામાં આવો, અમે તમારું સારું કેરિયર બનાવી આપશું. તો જોઈએ છે કે બહુ બધા લોકો આવી રીતના જાય છે અને પછી અલ્ટિમેટલી એ લોકોને જે રિઝલ્ટ નહીં મળતો તો ફ્રસ્ટ્રેટ થાય છે. અમે કાલે જ એક ડૉક્ટરને ભાગવતમ આપ્યો તો એમની પુત્રી જે છે તો તેમને યોગ્ય રીતે એક્ઝામ આપી પરંતુ પ્લેસમેન્ટ નહીં થવું, તે લોકો બધા ફ્રસ્ટ્રેટેડ હતા. હાલાકી એ પોતે ડૉક્ટર છે, એમની ધર્મપત્ની ડૉક્ટર છે, પરંતુ એમની પુત્રીને સરખું પ્લેસમેન્ટ નહીં મળ્યું તો એ લોકોને કારણે દુઃખી છે. તો આપણે જોઈએ છે કે છઠ્ઠે પૈસે પણ લોકો દુઃખી છે, કારણ કે જે એ લોકોનું જે હૃદયની અંદરની જે ઈચ્છા છે તે સેટિસ્ફાઈ નથી થતી. કારણ કે અત્યારે જે આખી સમાજ વ્યવસ્થા છે તે ઉલટી થઈ ગઈ છે. અત્યારે જોઈએ છે કે ખૂબ બનો, ખૂબ મહેનત કરો ને ખૂબ પૈસા કમાવાને ખૂબ એન્જોય કરો. તો આવું લોકો સમાજના નેતાઓ ફેલાવે છે કે દેશને આગળ વધારો, દેશનું યુવાધન છે તેને ભક્તિ કરવાની જરૂરત નથી. ભક્તિ તો બુઢાપાનું કામ છે. જો દેશનું યુવાધન ભક્તિ કરશે તો પછી એજ્યુકેશન કોણ લેશે, ફેક્ટરીઓ કોણ ચલાવશે? તો આવો જે આધાર્મિક એકદમ નાસ્તિક ફેલાવો જો સમાજના નેતાઓ કરશે તો જે વ્યક્તિને પહેલેથી જ્ઞાન નથી ભગવાન વિશે તો તે તો એને ગ્રહણ કરી લેશે, એને મોટિવેશન તરીકે ગ્રહણ કરી લેશે કે યસ મારે મહેનત કરવી જોઈએ, નવી રીતના કરવું જોઈએ. તો આનાથી કેટલી બધી બેકારી ને કેટલી બેરોજગારી કેટલું બધું વધે છે આપણા સમાજની અંદર. લોકો આત્મહત્યા કરે છે, એ લોકોને નોકરી નથી મળતી. કેટલા બધા એન્જિનિયરો છે તે લોકો બેકાર છે, ડોક્ટરો છે તે લોકોને અમે જઈએ છીએ ક્લિનિક પર તે લોકો એમ જ બેસેલા હોય છે. મોટી મોટી હોસ્પિટલો ખોલીને બેસેલા હોય છે. એ વ્યક્તિ એમ કહે છે કે મારે પોતે મારા પિતાજી પાસેથી પૈસા લેવા પડે, કારણ કે આજે હોસ્પિટલ ખુલી છે તે બધું મેં લોન પર ખોલી છે. હવે જે પણ પેશન્ટ આવશે તેના હું એના જે કમાણી કરીશ તે બધા લોનના હપ્તા ભરીશ. તો લોકોને જોઈએ છે કે લોકોની માનસિકતા કેવી પૈસા કમાવા માટે જ પૂરતી થઈ ગઈ છે. કારણ કે પહેલેથી નાનપણથી જ એમને એવી ટ્રેનિંગ મળે છે કે તમે ખૂબ ભણો, ખૂબ મહેનત કરો, ખૂબ પૈસા કમાઓ અને ખૂબ એન્જોય કરો. પરંતુ વ્યક્તિ ખૂબ ભણશે, ખૂબ મહેનત કરશે, પૈસા પણ મળશે પણ એન્જોયમેન્ટ મળતું નથી. કારણ કે ભગવાન કહે છે કે આ જગત દુઃખાલયમાં શાશ્વતમ છે. કારણ કે એ સમાજનું જે માર્ગદર્શન આપવું જોઈએ તે માર્ગદર્શન આપવા માટે પ્રોપર વ્યક્તિ નથી. જો સમાજની અંદર માર્ગદર્શન આપવા માટે યોગ્ય પ્રોપર બ્રાહ્મણો હશે કે જે ભગવત ભક્તો હશે ને જો ક્ષત્રિય હશે તે પણ જો ભગવાનના ભક્તો હશે તો પછી યોગ્ય રીતે આખું સમાજ વ્યવસ્થા ચાલશે. આપણે જોઈએ પ્રભુપાદજી, આપણા ગુરુ મહારાજ પરમ પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી મહારાજ કેટલું બધું આ જે વર્ણાશ્રમ વ્યવસ્થા છે તેને પાછું લાવવા માટે જોર આપે છે. પ્રભુપાદજી કહે છે કે આજે અમારું 50% કાર્ય બાકી છે કે જે વર્ણાશ્રમનું એ છે. કારણ કે સમાજમાં જોઈએ છે કે વર્ણાશ્રમની અત્યારે જરૂર છે. તો લોકોને એક એ મળશે. ગુરુ મહારાજની અંદરમાં નનગામ છે, ભક્તિગ્રામ છે, તેવી કેટલી બધી ફાર્મ કોમ્યુનિટી ચાલે છે. તો તેનો ઉદ્દેશ્ય છે કે લોકોને એટલીસ્ટ ખબર પણ પડે કે આવી રીતના પણ જે છે સાદું જીવન અને ઉચ્ચ વિચાર, સિમ્પલ લિવિંગના હાઈ થિંકિંગના જે પ્રિન્સિપલ પર જે આજે સમાજ વ્યવસ્થા છે તે ચાલે છે. પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે ઘણી વખત કે આજે વર્ણાશ્રમ વ્યવસ્થા છે તે મનુષ્ય માટે છે. કૂતરા બિલાડાના પશુ સમાજની અંદર વર્ણાશ્રમ વ્યવસ્થા નથી. તો આપણામાં અને પશુમાં ભેદ છે તો ખાલી વર્ણાશ્રમ વ્યવસ્થાનો છે. તો જો વર્ણાશ્રમ આપણે જો પાલન નહીં કરીશું તો આપણામાં અને પશુઓમાં કોઈ ભેદ નહીં રહેશે. તો આપણે બહુ આને ધ્યાનથી લેવું જોઈએ અને આ વ્યવસ્થાનો આ જે છે આ પ્રભુપાદજીના મેસેજનો યોગ્ય રીતે ફેલાવો કરવો જોઈએ. આપણે ઘણીવાર જોઈએ છે કે લોકો આપણે કહે છે કે તમે લોકો કેમ આવી રીતના ખાલી પુસ્તકો આપો છો, કેમ હિન્દુ મુસ્લિમનું કંઈ થાય કે કંઈ પણ અધર્મનું કે કંઈ થાય છે તો તમે કેમ શસ્ત્રો નથી લેતા. પરંતુ પુસ્તક વિતરણમાં અમે ગયેલા ત્યારે પ્રભુજી સાથે એકવાર બહુ વ્યક્તિની લાંબી વાત ચાલેલી કે આપણે પણ આવી રીતના કંઈ શસ્ત્રો લેવા જોઈએ અને આવી રીતના કરવું જોઈએ. પણ પ્રભુજીએ ઘણી સારી રીતે સમજાવેલું કે આપનું કાર્ય જે છે તે અત્યારે યોગ્ય રીતે તાલીમ આપવાનું છે ને જે મેઇન સમાજના એ છે હેડ, તો
તો તેને બ્રાહ્મણ તરીકે બ્રાહ્મણને સમાજના હેડ તરીકે સાબિત કરવાનું છે. તો એ લોકોના જે માર્ગદર્શનની અંદર લોકો જીવશે, એને પોતાનું જે ચારિત્ર નિર્માણ કરશે, તો યોગ્ય રીતે સમાજનું સંચાલન થશે. નહીં તો જો શુદ્ર છે તો તે લોકો જો સમાજનું સંચાલન કરશે એ અપસાઇડ ડાઉન થઈ જાય, પગ ઉપર માથું નીચે ઉપર થઈ જશે, તો પછી એ ભક્તો માટે પણ ને સામાન્ય લોકો માટે પણ રહેવાલાયક સમાજ રહેવાનો નથી. કારણ કે અત્યારે મોંઘવારી વધી જશે અને બધું વધી જશે. પરીક્ષિત મહારાજનું રાજ્ય જોઈ લઈએ, યુધિષ્ઠિર મહારાજનું રાજ્ય જોઈ લઈએ, રામ ભગવાનનું રાજ્ય જોઈ લઈએ, તો તેમાં કોઈ પણ પ્રજાજનો દુઃખી નહીં હતા. કારણ કે બધા જે સમાજ વ્યવસ્થાના જે હતા, બ્રાહ્મણો બ્રાહ્મણોનું કાર્ય કરતા હતા, ક્ષત્રિયો ક્ષત્રિયોનું કાર્ય કરતા હતા, શુદ્ર શુદ્રનું, વૈશ્ય વૈશ્યનું કાર્ય. તો યોગ્ય રીતે સમાજ આગળ વધતો હતો ને એનો જે ધ્યેય છે તે ધીરે ધીરે ભગવાન પ્રતિ આસક્તિ વધારવાની. બ્રાહ્મણોનું કાર્ય છે કે ક્ષત્રિયોને યોગ્ય માર્ગદર્શન આપવું, અને ક્ષત્રિયોનું કાર્ય છે પ્રજાનું રક્ષણ કરવું, અને અનિષ્ટ તત્વોથી પ્રજાનું રક્ષણ કરવું, અને એ લોકો કઈ રીતના કૃષ્ણ ભાવનામૃતમાં ભગવાનની ભક્તિમાં આગળ વધી શકે તે માટે એ લોકોને વ્યવસ્થા પૂરી પાડવી. તો અને વૈશ્યનું કાર્ય છે કૃષિ ગોરક્ષા વાણિજ્યમ, ને શુદ્રનું કાર્ય છે કે અન્ય વર્ગોની સેવા કરવી. તો આવી રીતના જો સમાજ યોગ્ય રીતે આગળ વધશે તો બધું પ્રોપર ચાલશે. પરંતુ જો ખાલી જન્મના આધારે સિલેક્શન થશે તો બધું જ એ થઈ જશે. આપણે જોઈએ છે કે અત્યારે એક્ઝામો પણ આવે છે, તેમાં કેટલી કેટેગરી આવે છે, તો એ લોકો જે લોઅર કેટેગરી હોય છે તો તે લોકોને બહુ ઓછા જે માર્ક્સ હોય છે તેના આધારે સિલેક્શન થઈ જાય છે. ને તેવો વ્યક્તિ જ્યારે ડોક્ટર બને છે કે એન્જિનિયર બને છે તો એની અંદર લાયકાત નથી હોતી. તો એ લોકો યોગ્ય રીતે નથી પોતાની એ કરી શકતા, કર્તવ્ય નિભાવી શકતા નથી, સંચાલન કરી શકતા. તો આપણે જોઈએ છે કે આ બધું અવ્યવસ્થા ચાલી રહી છે. તેની અંદર આપણે આ પ્રભુપાદજીનો મેસેજ મળ્યો છે, તો આપણે એને ગ્રહણ કરવો જોઈએ અને એનો યોગ્ય રીતે પ્રચાર કરવો જોઈએ. કારણ કે આની પહેલા પણ જે વર્ણન છે, કરદમ ઋષિ કહે છે કે જેની ઉપસ્થિતિ માટે જ ગુનેગારો ડરી જાય છે, એવા તમારા વિજયી રથમાં જો તમે સવારી ના કરો, તમારા ધનુષ્યના ટંકારથી પ્રચંડ ધ્વનિ ઉત્પન્ન ના કરો, અને જેના પાદ પ્રહારથી ભૂમંડળ ધ્રુજી ઉઠે છે, એ વિશાળ સેનાને દોરીને સૂર્યની જેમ જગતભરમાં વિચરણ ના કરો, તો સ્વયં ભગવાને રચેલા વર્ણ તથા આશ્રમને લગતા સદાચારના નીતિ નિયમો દુર્જનો અને લોચા લોકો નાશ કરી નાખશે. તો અત્યારે આપણે જોઈએ છે કે આ બધું નાશ થઈ ગયું છે. આખી જે સમાજ વ્યવસ્થા તેને નાશ થઈ ગઈ છે. એટલે આપણું કર્તવ્ય છે કે લોકોને આના પ્રત્યે જાગૃત કરવા, અને જેટલું પણ મેક્સિમમ થાય તો તેટલું આપણે જે વર્ણાશ્રમ વ્યવસ્થા છે તેને પાછું લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ જ પ્રભુપાદજીનું જે મેઇન 50% જે કાર્ય જે બાકી છે તે જ એમનું જે મિશન છે તે છે. અને ગુરુ મહારાજ પણ એ જ મિશનને પૂરું કરવા માટે પોતાનું કેટલું બધું જીવન સમર્પણ કર્યું છે. ને મેઇન આ બે વસ્તુ, વર્ણાશ્રમ વ્યવસ્થા અને પુસ્તક વિતરણ. કારણ કે પુસ્તકોના માધ્યમથી જ આપણે આ મેસેજને લોકો સુધી પહોંચાડી શકીશું કે વર્ણાશ્રમ વ્યવસ્થાનું શું ગોલ છે, ને આપણે સમાજનું યોગ્ય રીતે સંચાલન કરી શકીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય.